ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે હે મારા વાલા વેપારી રે તમે સતનો વેપાર કરજો વાહ ભાઈ વાહ સરસ મજાનું ભજન ગાયું છે ગાનારાએ તો માની શકો ને ખરેખર ભાઈ મારે તો મગ્યા ઉગી જા ને મઠે ઉગી જા ને તુવેરોએ ઉગી જાય પેલી સાઈડ હો વરસાદ આવ્યો એટલે બધું ઉગી જાય અને ભગવાનની મહેરબાની છે અમારા ઉપર અને આખા ગામના ઉપર છે ભાઈ ભગવાન હવનું સારું કરે ભગવાન હવનું સારું કરે ભાઈ અમારે એકલું કાં સારું કરે ના ના એ મનુષ્ય છે હું એ મનુષ્ય છું મારા સ્વાર્થ ખાતર હું કાં કહું મારે એકલા સારું થાય હવનું સારું થાય અને વરસાદ પડ્યો એટલે આવ્યો શું આવ્યો લ્યા ગોમો જબરજસ્ત આવ્યો છે વાઘ આવ્યો છે વાઘ નહીં આવ્યો તાને પેલો શું કહેવાય રોગ આવ્યો છે રોગ કયો રોગ આવ્યો છે વાઘુભા જબરજસ્ત રોગ આવ્યો છે તે છોકરો ફટ દઈને મરી જશે 2 દાડા મરી ગયું છોકરું ફટ દઈને એક તો આ પેલા ગોમમાં અજા તારું કોમ કર નહીં હું નાઠો આવું છું રોગ આવ્યું કૂતરું આવ્યું કારું મેશ વાઘુભા સાચું કહું છું હું ખોટું નહીં કહેતો એ રોગ કોક એવો છે ને તે 14 વર્ષનો છોકરો હોય ને એનાથી ઝેણો છોકરો ના આવે છે જાણે અને શરદી થઈ જાય ઉધરો થઈ જાય તાવ આવે અને પછી આ મગજની નસો કોક ફાટી જાય છે અલ્યા મને કીધું ગોમમાં હવે કોઈ સાવા ના કરતો લોકો ગભરાઈ જાય ગોમનું એ તો જબરજસ્ત છે હું વાઘુભા રોગનું નામ શું છે રોગનું નામ શું નામ હતું ચાંદીપુરા એ રોય અલ્યા મારા બેટા હવે ચાંદીપુરા રોગ છે ને એવા સમજ્યા કોઈ મોટું નહીં પણ ખબર ગામમાં કોઈને કહેતો ના ને ખોટી અફવા ના ફેલાય વાઘુભા કેવું પડે આ તો બધો છોકરો મરી જાય હવે અલ્યા ખોટું ખાયું તું મગજ બે હાજર ખોટું એમને મરી જાય 2 દાડામાં તો મરી જાય છે કારણ હું તમે ના મરું તો કોઈ ના હું તો જઉં છું આ મારું જોર ગોડું છે 1 નંબરનું સારું રોલું છે 1 નંબરનું આખા ગામમાં સારું હવે શાંતિ છે હવે આનંદ થયો ભાઈ વરસાદ આવ્યો તાણે આનંદ થાય તાણે કેટલી ચિંતાથી મૂકો વરસાદ આવશે કે નહીં આવે પણ વાળી આ 2 દાડાથી વરસાદ આવે તો સારું છે ભાઈ વરસાદ પોણી હોય તો આપણા જીવન જાય કહેવત નહીં જળ વિના નકામું જીવન બધું નકામું છે બધા વિના ડોહા જળ વિના નહીં બધા વિના નકામું હું કહું આ લપડ સપડ કર્યા વગર આ વરસાદ આવે એમ છે અને આપણે પછી નહેરોમાં બધું પાણી ઉભરાઈ જાય ને જવાતું નહીં જો હમણાં વરસાદ આવશે તો તે અઠવાડિયાનું અટાણું બટાણું બધું લેતા આવો એટલે પાર આવે પછી વાત સાચી હોય લી કરે તો પછી જવાય નહીં સારું ના પછી રસ્તા બધા બંધ થઈ જાય એટલે શું કરવાનું આપણે પાસે રસ્તો સારું નહીં તો કદાચ પછી વાત હોય તો હું કહું લઈ આવો અટાણું બટાણું થોડું લઈ આવો હા ડેરીનો પગાર તો થયો જલા લેવો હોય ને અઠવાડિયું 15 દાડાનું લાવું હા અને કિલો દહીં લેતા આવજો એટલે પેલું છાશ બનાવીને રખાય ઓ વાહ કઢી બડી બનાવી દે કઈ ગોળ તેલ ને બધું લાવું ને કઈ ના હોય કઢીને રોટલા જ ખવાય એ હા અને વહેલા જટ આવજો બાપા વરસાદના ના એ જઈને પાછો વળી ગયો હું કબી આવી ગયો આ તો નક્કી ને તમારે તો કોઈ ડોહા બાપા મળે એટલે બેહી જવાનું પંચાયતો કરવા યા તાણ સુખ દુઃખ ની વાતો કરીએ કે જીવનમાં તાણ શું કરવાનું ભાઈ હું કહું હા ના હોય તો પછી વહુનાનીને લઈએ લે હવે હું તને એ કહેતો તો જો ભૂલી ગયો આ બધું હળામળા આપણા જેટલી પોકાસ 2 જણા ને તે એવું હતું કે તે છોકરો લાલ્યો ને લાલ્યાને બાળીને બધું આવું અકણ પણ હું એમ કહું ડોહા આમ તો શું કરે તા વરસાદનું આપણે પાછું પાણી બાણી ટપકા તો આપણે છોકરું 3 વાળાનું નાનું હેરાન ના થાય એટલે આ ગમે તે પણ આપણા ઘેર હારો હાજો તાજો ઘેર હારો તાણી છોકરો ને બોકરો અને છોકરો હાજો તાજો હારો બધો પણ હું તો કહું ના હોય તો હજુ રહેવા તો 6 મહિના હું રહેતો ના એ રહેવા જવાનું પછી બોલાઈ દે કે હું આવું માર તો બહુ હું અમાર કરું છે આવું એટલે કોણ છે કોઈ સા ઘેર બેટા બા ઓલે તીના હા બિનામ હવે તમારું છોકરું છે જો પેલો જેનો મોમાન ઘેર હોય તો હું હતું એનું એક લાવતા ના આપણા ગામમાં ચંબુ છે ના લાવવું હોય કર એક મોટો રોગ આવ્યો છે હા મોટો રોગ આવ્યો છે 2 દામ છોકરું તો મરી જાય હું કે હોલો સાચું એવો જેવો રોગ આવ્યો એ પેલો ચોંદીપુરા રોગ આવ્યો છે રોગનું નામ આવું નામ છે ગોમના જેવું નામ છે ગોમના જેવું નામ હા એવું નામ છે એટલે શું થાય એમાં
એ છોકરો મરી જાય એની શરદી થઈ ને પછી તાવ આવે છે જબ્બર હા અને માથામાં કોક થાય એટલે કોક નસ બસ ફાટી જાય ને એટલે મરી જાય એવું થાય તાણ તાર હું તો કહું નહીં લાવો આવરે અમારે તે- તાર ભા હમણાં જ કહેતા હતા કે વહુને ને છોકરાને લે માર તો લાવવા ને હું તો કહું ના હોય ને તો હું ડોહી હોયથી જતા તો રહ્યા તો હાવ ગોમ છોડીને જતો જ રામ બધાનો હું કહી દઉં છું બધાને કહી દઉં છું ગોમ છોડીને જતું રહેવાના ગોમ ખાલી કરી નાખવાનું છે હારું હારું હું તાર હા, ભા આવે ને એટલે હું કહું હા, હા. અને તું કાચા ભીંડા ના ખા ઓડા હું જઉં કેવા તું આ ચેવા રોગ આવે ને આ દુનિયા એમને એમ ખતમ થઈ જશે દુનિયા પતી જશે બાપડો મારા છોકરાને હું તો ડોહો આવે ને એટલે કહું હેડજો આપણે નહીં રહેવું હેતરમાં ઉભો ના રહ્યો બોલો હેતરમાં ઉભો ના રહ્યો પેલો ટીણીયો છે કાંઈ મોટો 7 ફૂટનો બુસોટ પહેરીને માની શકો કે છે રોગ આવ્યો છે અલ્યા આખા ગામમાં લોકોને તો અફવા ફેલાવું તો પબ્લિક તો એ બાપડી એમને મળી જાય છોકરો હવે વાલો હોય તાણ હોડે તું એક જોડે ફરફર કરું છે ચાકી શોક તેલ પીવા વગપા બેઠા છો અલ્યા નાખી જાઓ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ તબિયત સારી છે ને ઓ તબિયત તો હારી છે ને હારી નહીં ને એવું છે તો પૂછવું તો પડે ખાસાદાર મળ્યા એટલે શું જી આયા હા હું ગામમાં જ હતો બરાબર હા ચમ થોડુંક પંચાયતમાં કોમ હતું કે ઓ બાબુ એટલે પછી કે કોમ પટાઈ અને એમ કીધું લાવ ખેતરમાં જાઉં થોડું પાડીઓને એવું નાખવાનું છે પેલા કપા ખોટી પાછા તમે અફવા ના ફેલાવતા શું શું થયેલું છે તો લાગે હું ખબર નહીં બેહો ના ના અફવા ના ફેલાવતા એટલે વાયરો તો ફેલાય કે ના ફેલાય હા ફેલાય અફવા નહીં ફેલાવા એટલે હું કહું છું તમારા છોકરાનો છોકરો ખરો કા ઉવ્વ. બાબા ચોમાવું આવી શકે એટલે તો હા સમજો એમ છે અને માના મુકે પગ તોડીને આવશી ચોટિયા તોડીને આવશી ના એ છોકરાને તો કેવું હોય એના મા બાપાએ સંભાળશી કે છોકરા હતા મચ્છરદાની ઊંઘાડજો હા હા મચ્છરદાનીમાં ના કોઈ થયેલું જ નહીં ને કશું નહીં કોઈ ચિંતા જેવું કશું નહીં તમે તાર મોજ કરો જલસા કરો છોકરાને ખાલી હા સવની કરજો હા, હા, ના, છોકરો એ તો બાપરો અત્યારે શું હોય બરાબર અને મોટો હતો દવાઈ સંડાસ કરાવી જવાનું થઈ જાય પડે તારે. હા વાત સાચી અને બહારની વસ્તુ ઓછી ખવડાવજો હા 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 ઘરની વસ્તુ વધારે ફરફરાદી છોકરાને ખવડાવજો હા બરાબર છે. આમ જવાત ને હા ગોમમાં જતા હવે ગામમાં જ હતું હાર જો ના 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 આ તો ચોમાવું છે એટલે બીમારી હોય તો દવા દારૂ એ સોની મેલ ચલો હા બેહો મોજીલો માણસ છે નાગજીભાઈ મોજીલો માણસ છે અમારા ભાઈ હો જય ગુરુ મહારાજ કહીને ભાઈ સરસ મજાનો સ્વભાવ સારો છે એના ઘેર જઈએ તો ફટલે ખાટલા ઢાળદી હા એવો માણસ છે ઓને ખબર નહીં પાછી ઓને કહું તો એના પાછા પેલા ખબરી લાલસી આખા ગામમાં ખબરો પોકાડે એવા છે ઓન કહેવાય ના કાં તો માની છો ને આ ગામમાં તો કી પારકા ગામમાં જઈ જઈ કી આવે કે ઓમ છે તેમ છે ના ના મને તો ટીણિયાની ચિંતા છે 7 ફૂટનો ઘાઘરો પહેરીને ફરે છે ને એવો આખા ગામમાં વાતો ફેલાયો છે તમને ના નાખ્યા કોઈ તમને પેલું એ જ નહીં અને ફુંદરીઓ માર કરો છો તે તાણે હું તેનાથી તમને વેસી માર્યો તો સારું હતું તે મારો પૈસા આવત તાણે હું ખટબા એ ખટબા એ ગોમમાં પેલું આવ્યું છે હું આવી જાય વરસાદ તો આવ્યો છે જેટલો બોળો ભરી કાઢ્યો છે ને. વરસાદ નહીં પેલું રોગ આવ્યો છે રોગ આવ્યો છે 2 દાડા તો મરી જઈએ હું મરી ગયા પણ ચોખવટ બંધ વાત કર કે 2 દાડામાં મરી જઈએ એવો રોગ આવ્યો છે ચાંદીપુરા રોગ આવ્યો છે ને તે 14 વર્ષનો છોકરો હોય ને એનાથી નેનો થોડો એનાથી નેની ઉંમરનો હું કીધું તે એ રોગ આવ્યો છે ને તે એમાં તાવ આવે પછી શરદી થાય ઉધરસ થાય અને માથાનો તાવ ચડી જાય ને એટલે છોકરાનો નસો બસો કોક ફાટી જાય છે અને છોકરું 2 દાડા તો મરી જાય તાને છોકરું 2 દાડા મરી જાય એના કરતા શોખ જતા રહો હું તો બધા ગોમમાં કહું છું તમે શું છોકરું છો પણ તમને થાય તો કોઈ નક્કી ના કહેવાય તાને બધાને થાય છે હા હું તો ગોમમાં કહેવા દઉં છું બધાને આવો હા મારા છોકરો શોખ નોકરી કરે છે અને એને ફોન કરી કહી જવું છે કે છોકરા હું ઈકણ આવું છું કોઈ રહ્યા જેવું નહીં ગોમમાં તાના પેલો ટીનિયો આવ્યો તો કે રોગ આવ્યો છે મને જવા દે હા હજુ નહીં આ અને કીધું તું કે પંચાયત ને કેટલી વાર લાગે અટાણું લઈને આવતા આવો ને એટલે સીધું કહી દેવું કે હેડો માર પિયર હોય રહેવાનું થતું નહીં ફટફટ આવો એટલી જ હું તો તૈયાર જ છું ચપ્પલ પહેરી તૈયાર હું આવો એટલે એવું બહારથી ટગેડું હેડજો નહીં રહેવું બાપા આવા ગામમાં રહેવા દો છે આ તો રોગ ફાટી નીકળે તો મરી જઈએ વહેલો પાર આવે હોય તો લે આ ડોસી લે ઉતરાવળો તો હા તો આટલા ના તો ઘણા ડોસી જેટલા તે ખબર છે ઉતરાવું નહીં હેડજો હોયથી માર પિયર જવાનું હેડ આ જીએ પણ જવળ છે છોકરા લઈ આવીએ છીએ પેલા મેલ તો કરી નહીં લાવ કોઈ નહીં આપણે બેવે તો જ રહેવાનું
હું હેડો હું કે છે લે આર્યે હું જે કે હું તો જઈને તમને સમજાય પહેલા હેડજો આપણે હેડજો અલ્યા આ કવેળાનું ના જવાય પણ હું શેમ જવું છે હું બાબા, પૈસા છોકરો તો આપણે છે છોકરાને બાયડી કોપડી છે કે ઓભરું કોઈ નહીં ડોહા તાણે? આ કોક પેલા ટીનો પેલો કહેવા આવ્યો તો કોક આ ગોમમાં રોગ ફાટી નીકળો કોક શીખર ચાંદી શીખર ચીવો પૂરા કીધું તું એને રોગ ચોદી પૂરા કેવું કોક રોગ નથી કીધું તો આપણને શું થવાનું છે એનાથી આપણને નહીં પણ નાનું છોકરું હોય કે તો એને કોક તાવ આવે ને શરદી આવે ને 2 દાડામાં મરી જાય ઓ એવો કોક રોગ હે ને આ તો કે વળું વળું આપણને લાગે કે શું કે છે એટલે ડોહા મારતો નહીં રહેવું હોય પણ ના આપણે હેડજો એટલે છોકરો ના આવે રહ્યો ઓ વાહ અલ્યા માર તો છોકરા લાલ્યાને એક ને એક જ છોકરો છે અલ્યા એટલે એને હોય લાવોય નહીં ને આપણે હોય રહેવું નહીં હા? જાણા બધું રોગ બોગ બધો જતો રહ્યો કે તાણે આપણે આવશું એટલે ડોહા મારતો આપણે લેડ તારા હાળાને અમે ખમતા જ છે કે લેડ લેડ છે હેડો. અલ્યા શું કોઈ લઈને ડેકો હા મેં જઈએ છીએ અમારો છોકરો નોકરી કરે શીખર હું તો જઉં છું શા તમને ખબર નહીં હો આ ગોમમાં રોગ આવ્યો છે ઓ વાહ અલ્યા ઓ લ્યા તમને અમાદર મળ્યા છે મળ્યા છે મને અમારા ત્યાં લો, મળ્યા લો, હેડ્યો. લુગડો લઈ લે લુગડો લઈ લે હેડ. આ પતના રોગના પૂરો થતા જ આપવું જ નહીં ડોહા આબુ જ નહીં. કશું આબુ જ નહીં. ખાટા ભાઈ હા. કોક એવી વાત આપણી મને તો ડોશી કીધું કે કીધું છોકરો જેણો હોય ને 14 વર્ષ સુધીનો નેનો મરી જાય છે કે 2 દાડા જીવશે ને કે ઉલટી થાય ને તાવ શરદી અને પછી મગજ ઉપર કે ઓઝા થઈ જાય છે ઓઝા થઈને મગજમાં પકડાઈ જશે ને એવું કોક થાય છે ને પછી ડોહા, મારે તો કરમ રોગ ના આવી જાય હોય કર. આ ટાણું લઈ લો હેડ ને. તો લઈ લો લઈ જાઓ કે યાર. ઓ લ્યા ઓ ખાવા અલ્યા પ્રવાસમાં પડ્યા કોક હતા ના લ્યા પ્રવાસમાં હું જાય પ્રવાસમાં મારું મન જોડવાનું શું કેવું ખાટા શેમ તાણે આ ઉપડ્યા છે શોક અલ્યા હું મારી હારી જઉં છું નાર્યો એના છોકરા પહાણ જાય છે શેમ કોમ ઉપડ્યા કો હારી ના લ્યા તને આને ખબર નહીં તને નહીં ખબર કોઈ ગોમમાં ના હું ગોમમાં કોઈક રોગ આવ્યો ડોસી છે કોઈ રોગ ચાંદીપુર ચાંદીપુરા રોગ આવ્યો છે ને કે જેના બાળકોને કે આ એ રોગ લાગે ને કે ફટ લઈને મરી જાય 2 દાડામાં કી લે હટજો હટજો હટજો. મેડાબા એવું બીવાઈને જવા ના હોય તો આવા રોગ રોગ તો આવવા રહેવાના તું રહેજે અમાર ને અમાર તો જીવવાનું હોય લે હેડો ડોહા આપણે ઈનો વાત નહીં બીવાય ના રે તમે ઉપર જતા રહું આખું ગોમ કાલ કરે ખાડા પર ના રવાય ભાઈ તાર રહું જ રે ગોમમાં અમારે જવું છે મારે કોકને કહેવું જ પડશે ગોમમાં કોઈ ખારો વ્યક્તિ હોય ને એને જઈને કહું નકા તો આખું ગોમ ખાલી જ થઈ જાય જાત જાત હું હાલ જાઉં ગોમમાં હાલ તો હવે શાંતિથી ખાધું ખાવા બે મારો બેટો તીખું તમતું બનાવે છે. ખાવા બે તીખું તમતું બનાવો શું કરવાનું આ છોકરો શીખર હું લેવા આવ્યું છે પેલાને ઘોડાનું તે મને તો એની ચિંતા પેઠી છે કારો હા મારું બેટું હું છાપાને નાઠો આવું શું છે બાબા ગોમમાં ગજબ થઈ ગયો ગજબ થઈ ગયું તાણ હલો ગોમ છોડીને પેલા મેઠો પણ ખાડું પાસે હેડ્યા છે શ્યામ પેલો રોગ નહીં આવ્યો એ ચાંદપુરા રોગ? ચાંદપુરા રોગ નહીં લ્યા, ચાંદીપુરા રોગ હા? ગોડા આ મને લાગે છે આ બધી અફાટી ની આ ફેલાઈ લાગે છે અને ગોમ છોડી છો જવાના આવે છે? કોણ કોણ નાઠું છે એ બે હાલ ચાર પોત ઘર જોઈશું ને પછી કાલ બધું આખું ગોમ જતું રહેતું આપણા ગોમમાં રહેશે કોણ એવો રોકવા પડશે આપણે બે જણા રહું પણ બે કાં રહીને આપણે ગોમમાં બીક લાગે એવું ગોમ ના થઈ જાય ખંડેર જેવું ગોમ થઈ જાય ગમે તે કરીને એવો રોકો તમે ખરેખર બોલો આવા પેલો હારો હાથ ફૂટવાળો ઘાઘરાવાળો પેની ફરસ ને એનો નાટક કરાવો કોને કર્યું ટીનીઓ શું કર્યું આફા પેલા ગોમાં હા? રોગ આયા છે ઢેકણું પૂછરું હજડો એવો રોકવા પછી ગોમમાં ગમે તેને કા હમું ગોમ ખાલી થઈ જાય નાખી હારા નાટક વાળા બેવા દેતા નહીં રોકો તો પરછી જ તાવ તાર શું કરીએ તાર લેડો થઈને બોલો પૂછો દોરું લ્યા મને શું દોરાય આ રોગ પાછળ આવે એના કરતા ગોમ થોડી હેરતા થઈ જજો બાપા મેઠાલાલ હા. જો આ રોગ ના જાય ને હા તાર સુધી આ ગોમમાં તમે આવતા જ ના પાછા અરે મારા એટલે તમારે નહીં આવવાનું બધાય આપણે નહીં અને આવવાનું તમારા છોકરો છે ને એ ના પાડજો પાછા હા. તાણ હવે રવાય જ નહીં ને તો હા કોક ઉભા મારો લે લે હેડ તારા આબુ હેડ લે અરે આવું છે તમારા આબુ લુગડો લેતા આવજો હાલો તમારે જતા રહો જોતો હોય તાણે જવાનું કરો અહીંથી હેડો કોમ છોડી તો લાયા નહીં તાણે લે હાલો તમારા આબુ છે લે હાલો 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 શરમ જેવું છે કે નહીં શું નાખા છો બધા એટલે વાઘુભાઈ ગોમમાં વા એ પેલો રોગ આવ્યો છે પેલો કયો ચાંદીપુરા
તે આપણે તો બરોબર છોકરોની ચેપ લાગે છે એટલે મૂકવા આપણે દીધી પેલા સેતું સારું જે બસે નાઠા છે અલ્યા પણ છોકરો તો શું ને તો ગયડા થયા બધા છોકરો લેવો પડે કઈ ઓનો લાગુ પડે તમને અલ્યા પણ મને અમારે કદાચ ચેપ લાગે ને ઈવન લાગી જતો આવી જતો ગમમાં તો અલ્યા તમને કશું કોઈ કંકોળોની ખબર પડતી નહીં આટલી ઉંમર શો કાઢી છે આ બુઢિયા અલ્યા હું યાર વાઘુભાઈ તમારે જીભો થયો ને અમારે તો ભાઈ જીવ આલો છે મન તો અલ્યા જીવ. અમારા ને અમારા છોકરોનો મેઠાલા લેટજો આપણે ઉભરા હું તમને કહું સમજાવું કે જો. નાઠો તો તમે ચાંદીપુરા રોગ તમારથી મોટો મોટો જ નહીં તાણ. નહીં મોટો કશું નહીં ચાંદીપુરા રોગ કશું ના કહેવાય આ રોગ છે ને 9 મહિનાથી 14 વર્ષના બાળકોમાં જલ્દી અસર કરે છે હા, એટલે તો કીએ છે તાણ તાણા વળી. એટલે અમારે તો છોકરાને ત્રણ વર્ષનો છે ખાલી પૂરી વાત સાંભળો જોજો ભૂમિ ને આ રોગ 1965 ની અંદર મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં પહેલો કેસ નોંધવાનો હતો અને હવે ખબર જો? પાછો આવ્યો કે પાછો આવ્યો છે હા એટલે તો કેવું તમારે જવું છે એ ગામના નામ પરથી આ ચાંદીપુરા રોગનું નામ પડ્યું બરાબર છે રોગ હનથી ફેલાય છે મચ્છરથી ડોહ કહેવાય હા મોસ મચ્છર માંથી ફેલાય છે બરોબર. બરોબર છે બાળકને કઈ જાય તો એ રોગ ફેલાય લક્ષણો છે વાત તમે કહી દઉં રોગ મોટો નહીં તમે સાવચેતી રાખશો તમે કમ્પ્લીટ આ ગોડા જ કીધું છે ને હમણાં એક લાકડી પોડું ફોડી જાય હમણાં હાલ હવે નાટક કઈ ગામમાં લોકોને ચિંતા દૂર કરી નાખી છે. બધો બી વહી ગયો છે. હું ખોટું કર્યું છે હું બધો નહીં કહેતો સાચી વાત સાચી વાત. આ રોગ મોટો નહીં મારી વાત ખબર પેલા હા. કેટલા વાત આવી હતી એના હા, લક્ષણો લક્ષણો છે કે શરદી થઈ જવી અચાનક તાવ આવી જવું ઉધરસ નાકમાંથી પાણી હેડ્યું આપવું લેટ ઝારા ઉલટી થઈ જવી ગુંગા ગુંગા એ બધું થઈ જવું બરોબર છે મારા ડોશીને ઝાડા થઈ ગયા છે એને ના થાય લ્યા હા નાના બાળકો વાત હા નાના બાળકોનું ઉધરસ આવે બરોબર છે પણ તમારું શું કરવાનું તમારા છોકરોને પૂરો કપડો પહેરાવો બરોબર એને મચ્છરદોની ઊંઘાડો હા હા સારવાર કરવી પડે કાદવ કિચડ ગળા આગળ ના થવા દેશો સાચી વાત ગામડાવાળી પબ્લિકને આપણે એટલું કહેવા માંગીએ છીએ કે જે ઘરની દિવાલો હોય ને તિરાડો હોય ને ચોખ્ખી રાખો. હા એ તિરાડો પૂરી દેવી પાવડર નાખવાનો એમાં પાવડર નાખવાનો અને જેટલું બને એટલું તિરાડો પૂરી દેવો તિરાડોમાં મચ્છર હોય મચ્છર બરાબર. સાચી વાત છે હો એ મચ્છર કઈ રીતે આ રોગ થાય માટીથી બાકી ગમે તે સિમેન્ટ છે પૂરે સિમેન્ટ છે પુરાય હા આ તમે કમ્પ્લીટ ના હોય તો છોકરો મોદત પર ઘર આગળ ગંદકી ના કરાય પણ તમે કમ્પ્લીટ રાખો પણ તમે એમ કહું તમે સાવચેતી રાખો મા બાપ નો કોઈ વાઘુભાઈ ની વાત કહેવાનું કે જેટલું બને એટલું બધું ચોખ્ખું રાખો ને બસ. તો મચ્છર ના થાય તો આ બીમારી ના થાય કોને કીધું ઘર આગળ મોટો બોળો ભર્યો છે ને આપણે બીજો ને વાતો કરે છે એ તો હું કરી નાખું શાપ ડોહા હમણાં એ પોણી પર આવું ના છે વાઘુભાઈ કેવું એવું છે હું માટી નાખી દઉં તમે એમ કહેવા માંગો તમે ગોમ છોડી નાઠા છો સાચી તો વાત. એ ગોમમાં કોઈ શું હોય છે એ રોગ નહીં હોય હા બીજા વાત. કોઈ હોય તો ખરો બધા હોય ને એના કરતા આપણે આપણું ગોમ ચોખ્ખું રાખીએ તો તમે તમારી ચિંતા ના કરો બાળકોની ચિંતા કરો હા ચલો હા વાઘુભાઈ આવું આવું ના હોય ને કશું ના થાય લ્યા મૂકી વાઘુભાઈ. આવું બધાને પાછો હા કે ના હોય હા, એ બધું કીએ બધું કી આવું હા. આવો રોગ ના હોય હા વાઘુભાઈ કીધું તાણ હોય હારું પણ કીએ ચિંતા કરતો નહીં સાવચેતી રાખજો હા એમ તો ચોખ્ખાઈ ને એવું બધું રાખવાનું ચોખ્ખાઈને રાખો આ હું મારા હગોવાળાને બધું કહી દઉં મૂકી મારે હા હરીમાં કહી દઉં ને બધું મારા હગોવાળાને કહી દઉં જેને કરો ટાઈમસર દવાઈ લેવી પડે ના? લેડો લેવડો. આ તો નહીં રાખવાની તાણે નકર તમે જેટલોમાં ભર્યા છે, ઉપર તોય નહીં ના જવાનું હોય. વાઘુભાઈ કોઈ ના થાય રોગથી કોઈ ચિંતા નહીં થાય. દવા ટાઈમ છે ડોક્ટરની સલાહ લઈ લેવાની હા હા વાત સાચી જાય તો હો, મોન. ઓને તમે તો ગોમ છોડીને હેડેલા. હું લઈ જાઉં છું બધા લઈ જા મારી છોકરી જા લાવજે ભાઈ હું કહી દઉં મિત્રોને દેખો તમે આવો જલ્દીથી હું વાત કરી દઉં છું હા ને જો મારી માની છોકરાને ગોમ છોડી નાઠો તો ડરથી પણ ખરેખર મા બાપને સાવચેતી રાખવાની જરૂર છે બાળકો બીમાર પડે તરત ડૉક્ટરની સલાહ લેવા નમ્ર વિનંતી છે કતી પણ શરદી ઉધરસ થાય તરત દવાખાને જતું રહેવાનું ડૉક્ટરની સલાહ લઈ લેવાની અને ઘરો ઘણે કાદવ કિચડ ના થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું સાવચેતી મા બાપને રાખવાની જરૂર છે બરાબર છે અને એક સારો સંદેશ આપ્યો છે અમે કે આનાથી બચવા માટે શું કરવું જોઈએ આનાથી બચવા માટે બાળકો માટે મચ્છરદાની મૂંગારો પૂરા કપડાં પહેરાવો બરાબર છે તો આવું પૂરેપૂરું ધ્યાન રાખજો ભગવાન માતાજી પ્રાર્થના કરું છું કે કોઈ બાળકને આવો રોગ ના થાય પણ આ તો કુદરતના આગળ બધા લાચાર છે અને વિડીયો ગમે તો હા હું કહું છું હા કહું છું ઘર આગળ પાછો ખાબોચીઓ ભરો ને પોણી ના ભરાવું જોઈએ એનાથી થાય હા, પાછા. બરોબર હું કેવું હા બરોબર સૌથી વધારે સ્પીડથી ફેલાતો રોગ સાયરો
કાકુભાઈ તારા ખાય મચ્છરોના કારણે થાય રે રોગું કેવું હાય. એટલે એનું ખાસ ધ્યાન રાખજો તમે અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય જય માતાજી. અમારી દુબળી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે